ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તાર નષ્ટ થઈ રહ્યો છે, જેના પગલે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને કોન્ક્રીટના જંગલોમાં વસવાટ કરવાનો વારો આવ્યો છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું આવરણ વધે તે માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે। જાપાનના વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા બે છોડ વચ્ચે ઓછું અંતર રાખી વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। આ વન કવચમાં 1 હેક્ટરમાં કુલ 10,846 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે માત્ર 20થી 30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ તૈયાર થવાની આશા સેવાય છે। તેમાં અલગ અલગ 49 પ્રજાતિના લીમડો, કણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂખ, દાડમ, સેતુર, બદામ, ટીમરૂ, ફણસ, સીતાફળ સહિતનો સમાવેશ થાય છે। જ્યારે ગામના લોકો માટે પણ બગીચો, વોકવે અને કસરત કરવાના સાધનો મૂકવામાં આવ્યા છે। આ પદ્ધતિ વિશે તમને જણાવું તો કે જાપાનીઝ વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિ છે કે તેમાં નજીક બે છોડ વચ્ચે નજીક અંતર રાખી અને ઓછા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને ખૂબ ઓછા સમયમાં જે નજીકના જે વૃક્ષો હોય તે એકબીજાને પ્રકાશ સંશ્લેષણ માટે જે હરીફાઈના કારણે જે એની ઊંચાઈ વધારો થાય છે અને ખૂબ ઓછા સમયમાં લગભગ 20થી 30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ ડેવલપ થાય છે, જે જનરલી 100 વર્ષની આસપાસ જે વન ઊભું થતું તે 30 વર્ષ સુધીના સમયગાળામાં ઊભું થાય તેવી ઝડપી પ્રક્રિયા છે। તો જૂના છાપરા ગામે જે વિકસાવવામાં આવેલા વન કવચ વિશે માહિતી તમને આપું તો જૂના છાપરા ગામે 1 હેક્ટર વિસ્તારમાં કુલ 10,846 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। તેમાં અલગ અલગ 49 જેટલી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। તેમાં તમને સ્પીસીઝના નામ જણાવું તો લોકલ સ્પીસીઝ જેવી કે છે લીમડો, કણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂખ, દાડમ, સેતુર વગેરે અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર તેમાં કરવામાં આવેલું છે।